બીકોમ સેમિસ્ટર 3 ઇકોનોમિક્સ માં આજે આપણું પહેલું લેક્ચર છે અને આજે આપણે પહેલું પ્રકરણ ચાલુ કરીશું ભારતીય ધંધાકીય પર્યાવરણ. પરંતુ મિત્રો, આ ચેપ્ટર ચાલુ કરતા પહેલા હું તમને એક વસ્તુ ખાસ જણાવીશ કે ડ્યુરિંગ ધ લેક્ચર, જ્યાં સુધી લેક્ચર ચાલુ છે ત્યાં સુધી તમે તમારી સાથે એક નોટ અને પેન રાખો અને જે જરૂરી મુદ્દાઓ છે જે હું તમને લેક્ચર દરમિયાન કહીશ જે તમારે નોંધ કરવાના છે અને એક એની સરસ નોંધ બનાવવાની છે, સારી નોટ બનાવવાની છે અને જ્યારે પરીક્ષા નજીક આવે ત્યારે તમને વાંચવામાં સરળતા રહે અને ઇઝીલી તમે પરીક્ષા માટેની તૈયારી કરી શકો તે માટેથી કરી અને તમે સારી નોટ બનાવજો. તો તમારું અર્થશાસ્ત્રમાં પહેલું ચેપ્ટર છે ભારતીય ધંધાકીય પર્યાવરણ અને એમાં અહીંયા આપણને જે સ્ક્રીન પર દેખાય છે બધા જ મુદ્દાઓને આપણે આ ચેપ્ટરમાં ડિસ્કસ કરવાના છે. તો આપણી પાસે લગભગ 11 જેટલા મુદ્દાઓ છે આ ચેપ્ટરમાં. સૌથી પહેલો મુદ્દો છે ધંધાનો ખ્યાલ. ધંધો શું છે, એના હેતુઓ શું છે, એ કેવી રીતે કાર્ય કરે છે, એ બધું આપણે સમજીશું. આધુનિક ધંધાના મુખ્ય લક્ષણો, ધંધાનો રૂઢિગત અને આધુનિક ખ્યાલ, મતલબ કે આજથી અમુક વર્ષો પહેલા જે ધંધો ચાલતો હતો, જે કાંઈ પણ કંપની અથવા કોઈ પણ એવી આર્થિક પ્રવૃત્તિ હતી, એનો હેતુ શું હતો, અત્યારે એ શું વિચાર સાથે ચાલે છે. પછી ધંધાકીય પર્યાવરણનો અર્થ, ધંધાકીય પર્યાવરણના લક્ષણો, ધંધાકીય પર્યાવરણનો સર્વગ્રાહી ખ્યાલ, આર્થિક ધંધાકીય પર્યાવરણના લક્ષણો, બિન આર્થિક ધંધાકીય પર્યાવરણના લક્ષણો, આંતરરાષ્ટ્રીય ધંધાકીય પર્યાવરણ, ધંધાકીય પર્યાવરણના ઘટકોનો આંતર સંબંધ અને ધંધાકીય પર્યાવરણ વિશ્લેષણનું મહત્વ. તો આ બધા એવા પોઈન્ટ છે કે જેને આપણે વન બાય વન ડિસ્કસ કરવાના છે. તો ચાલો હવે ચેપ્ટરની શરૂઆત કરીએ. આપણા ચેપ્ટરમાં પહેલો પોઈન્ટ આપણને આપ્યો છે ધંધાનો ખ્યાલ. તો એમ તો જોવા જઈએ તો આ ચેપ્ટરમાં આપણે અભ્યાસ કરવાનો છે કે ભાઈ ધંધાકીય પર્યાવરણ શું છે. પરંતુ ધંધાકીય પર્યાવરણનો અભ્યાસ કરતા પહેલા આપણને ચોક્કસ ખબર હોવી જોઈએ કે ધંધો શું છે. તો મિત્રો, આપણે જાણીએ છીએ કે ધંધો એક આર્થિક પ્રવૃત્તિ છે. આર્થિક પ્રવૃત્તિ મતલબ શું? તો આર્થિક પ્રવૃત્તિ મતલબ કે એવી કોઈ પણ પ્રવૃત્તિ કે જેના બદલામાં આપણે કંઈક આવક મેળવવાનો હેતુ રાખતા હોઈએ. પછી આપણે કોઈ વસ્તુનું વેચાણ કરતા હોઈએ અથવા આપણે કોઈને સેવા આપી રહ્યા હોઈએ, એવી કોઈ પણ પ્રવૃત્તિ કે જેના બદલામાં આપણે કંઈક આવક મેળવવાનો હેતુ રાખી અને એ પ્રવૃત્તિ કરતા હોઈએ, એવી દરેક પ્રવૃત્તિને આપણે ધંધો કહી શકીએ. મતલબ કે એક આર્થિક પ્રવૃત્તિ છે. અને એટલું આપણે ચોક્કસથી સમજીએ છીએ કે જ્યારે પણ ધંધો હશે એમાં આ 4 વસ્તુનો ચોક્કસથી સમાવેશ થતો હશે. તો આપણે એને વન બાય વન સમજીએ. ધંધામાં કોઈ ચોક્કસ વસ્તુનું ઉત્પાદન થાય છે. પછી ઉત્પાદન કર્યા પછી એ વસ્તુની વહેંચણી કરવાની હોય છે, મતલબ કે લોકો ગ્રાહકો સુધી એ વસ્તુ પહોંચાડવાની હોય છે. પછી વિનિમય થાય છે. વિનિમય એટલે શું? વિનિમય એટલે કે લોકો જે ગ્રાહક છે એ વસ્તુ ખરીદશે અને બદલામાં વિનિમય રૂપે, મતલબ કે એક્સચેન્જ, આપણને શું આપશે? પૈસા આપશે. જે વસ્તુની કિંમત છે એ કિંમત આપણને આપશે અને પછી વસ્તુનો એ વપરાશ કરશે. તેમ તો જોવા જઈએ તો આ વપરાશ કાર્ય છે એ ગ્રાહક માટે છે, કેમ કે વસ્તુનો વપરાશ ગ્રાહક કરે છે અને એમાંથી એ સંતોષ મેળવે છે. ગ્રાહકને કોઈ વસ્તુની જરૂર હશે, એ બજારમાં જશે, વસ્તુ ખરીદશે, પૈસા આપશે અને પછી વસ્તુનો વપરાશ કરશે અને વપરાશ દ્વારા એનો એ સંતોષ મેળવે છે. પરંતુ બાકીના જે 3 કાર્યો છે, ઉત્પાદન કરવું, વહેંચણી કરવી અને વિનિમય કરવો, આ 3 કાર્યો જે છે એ 3 કાર્યોનો ધંધામાં સમાવિષ્ટ થાય છે. તો આપણે જોઈશું કે ધંધામાં કઈ કઈ વસ્તુઓનો સમાવેશ થાય છે. તો અહીંયા આપણે જાણી શકીએ છીએ કે ધંધામાં ઉત્પાદન, વેપાર કરવો, વાણિજ્ય, વાહન વ્યવહાર, સંદેશા વ્યવહાર, બેન્કિંગ, વીમો, જાહેરાત અને પ્રચાર જેવી અનેક પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. આ બધી એવી પ્રવૃત્તિઓ છે કે જેના દ્વારા એટલીસ્ટ કંઈક આવક મેળવવાનો હેતુ હોય છે. અને આ બધી પ્રવૃત્તિઓ જે છે એ આર્થિક પ્રવૃત્તિઓ છે અને આ બધી પ્રવૃત્તિઓનો આપણે ધંધામાં સમાવિષ્ટ કરીએ છીએ. બીજી વસ્તુ અહીંયા જાણવા જેવી લખી છે
કે કાચા માલનું તૈયાર માલમાં રૂપાંતર કરવાની પ્રવૃત્તિને મેન્યુફેક્ચરિંગ કહેવામાં આવે છે. તમને બહુ સારી રીતે ખબર છે કે મેન્યુફેક્ચરિંગ એટલે શું? તો કોઈ જે કાચો માલ છે એ કાચા માલને આપણે જે ઉત્પાદનના સાધનો છે એ સાધનોનો ઉપયોગ કરીને કાચા માલમાંથી આપણે જે રૂપાંતર કરી તૈયાર જે માલ બનાવીએ છીએ એને આપણે મેન્યુફેક્ચરિંગ કહીએ છીએ. પછી અહીંયા બીજું આગળ લખ્યું છે કે શેર અને ડિબેન્ચરની લે વેચને સ્ટોક એક્સચેન્જ નો ધંધો કહેવામાં આવે છે. પછી નાણાંના ધંધાને બેન્કિંગ કહેવામાં આવે છે. તો આવા ઘણા બધા ધંધાકીય ઉદાહરણો છે જે આપણે લઈ શકીએ. હવે આપણે આગળ જોઈશું. અહીંયા ખૂબ જ અગત્યની વ્યાખ્યા આપી છે જે તમારે નોંધ કરવી જોઈએ કે સામાન્ય વ્યવહારમાં સમગ્ર દેશમાં, ફરીથી વાર વાંચીશું, સામાન્ય વ્યવહારમાં સમગ્ર દેશમાં ઉદ્યોગ અને વેપાર વાણિજ્યના, ફરીથી ઉદ્યોગ અને વેપાર વાણિજ્યના ક્ષેત્રમાં કામ કરતી પેઢીઓના સમૂહને ધંધો કહેવામાં આવે છે. તો ફરીથી હું એકવાર વાંચીશ. સામાન્ય વ્યવહારમાં સમગ્ર દેશમાં ઉદ્યોગ અને વેપાર વાણિજ્યના ક્ષેત્રમાં કામ કરતી પેઢીઓના સમૂહને ધંધો કહેવામાં આવે છે. આગળ વાંચવા જઈએ. ઉદ્યોગના ક્ષેત્રમાં કામ કરતી પેઢીઓ વસ્તુઓ અને સેવાઓનું શું કરે છે? ઉત્પાદન કરે છે. અને વેપાર વાણિજ્યના ક્ષેત્રમાં કામ કરતી પેઢીઓ વસ્તુ અને સેવાઓનું વિતરણ અને વિનિમય કરે છે. મતલબ કે જે ઉદ્યોગ ક્ષેત્રમાં કામ કરતી પેઢીઓ છે એ લોકો શું કરે છે? વસ્તુઓનું ઉત્પાદન કરે છે, સેવાઓનું ઉત્પાદન કરે છે. અને જે આ વેપાર અને વાણિજ્યના ક્ષેત્રમાં કામ કરે છે એ લોકો શું કરે છે? ઉત્પાદિત થયેલી જે વસ્તુઓ છે એને ગ્રાહકો સુધી પહોંચાડવાનું કાર્ય કરે છે. તો આ તો ધંધાનો એક સામાન્ય ખ્યાલ તમે સમજી શકો છો જે રીતે આપણે એને એક્સપ્લેન કર્યો છે. હવે આપણે જોઈશું આધુનિક ધંધાના મુખ્ય લક્ષણો. આધુનિક ધંધો એટલે શું? તો અત્યારે જે વર્તમાન સમયમાં જે ધંધાકીય પર્યાવરણ આપણે કહી શકીએ અથવા જે ધંધો ચાલે છે એના મુખ્ય લક્ષણો શું છે? તો આધુનિક ધંધાના મુખ્ય લક્ષણોને આપણે ત્યારે બહુ સારી રીતે સમજી શકીશું જ્યારે આપણે જે ભૂતકાળમાં જે કહેવાય ને કે ભાઈ આજથી અમુક વર્ષો પહેલા ધંધાના જે હેતુઓ હતા, ધંધાનું જે સ્વરૂપ હતું, જે રૂઢિગત પદ્ધતિમાં જે ધંધા ચાલતા હતા એની સાથે જયારે આપણે સરખાઈશું ત્યારે આપણે ચોક્કસ તેને વ્યવસ્થિત સમજી શકીશું કે ભાઈ આધુનિક ધંધાના મુખ્ય લક્ષણો શું હોય છે. તેમ છતાં આપણે અહીંયા જો વાંચવા જઈએ તો આધુનિક ધંધામાં જે ધંધાનું સ્વરૂપ હોય છે એ ખૂબ જ વિશાળ હોય છે. ધંધાનું સ્વરૂપ ખૂબ જ મોટું હોય છે. ઘણી બધી કંપનીઓ તો અત્યારે એવી થઈ ગઈ છે કે એનું જે કુલ ટર્નઓવર હોય એ બીજા દેશની રાષ્ટ્રીય આવક જેટલું હોય છે. કોઈ એક દેશની રાષ્ટ્રીય આવક બરાબર કોઈ એક કંપની જે હોય છે એનું ટર્નઓવર ખાલી એટલું હોય છે. જેમ કે અમેરિકામાં ફોર્ડ કંપની છે, અમેરિકામાં વોલમાર્ટ જે કંપની છે, એ બધી કંપનીઓનું જે ટર્નઓવર છે એ ઘણા બધા દેશની જે રાષ્ટ્રીય આવકના 50% જેટલો હિસ્સો જે થતો હોય એટલું તો ખાલી કંપનીઓનું પોતાનું ટર્નઓવર હોય છે. તો આપણે સમજી શકીએ કે આધુનિક સમયમાં કંપનીઓનું જે સ્વરૂપ છે એ ખૂબ જ વિશાળ હોય છે. હવે અહીંયા તમે એક્સપ્લેનેશનમાં જોઈ શકો છો. પછી બીજું એનું અગત્યનું લક્ષણ એ છે કે ઉત્પાદનમાં વૈવિધ્યકરણ અપનાવીને બજારો પર વર્ચસ્વ મેળવવું. મતલબ કે ઉત્પાદનમાં વૈવિધ્યકરણનો મતલબ એવો થાય છે કે કંપની છે એ ફક્ત એક જ વસ્તુનું ઉત્પાદન કરે રાખે તો એનાથી કંઈ થવાનું નથી. તેને સમય અને પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, લોકોની માંગને ધ્યાનમાં રાખીને ઉત્પાદનમાં વૈવિધ્યકરણ અપનાવવું પડશે. મતલબ કે દાખલા તરીકે કંપની જે છે એ કોઈ સામાન્ય મોબાઈલનું ઉત્પાદન કરે છે તો એમાં નવી નવી શોધ કરીને, એમાં નવીનતા એડ કરીને અપડેટેડ વસ્તુ છે એ માર્કેટમાં વેચવા માટે મૂકવી પડશે. ઘણી બધી કંપનીઓ એવી છે કે જે પોતે જે વસ્તુનું ઉત્પાદન કરે છે એના કરતા તદ્દન બીજી નવી વસ્તુનું જ ઉત્પાદન કરવા માટે એ લોકો પ્રેરાય છે. દાખલા તરીકે ટાટા કંપની છે, ટાટા કંપની કન્સલ્ટન્સી સર્વિસમાં પણ છે, ટાટા કંપની સ્ટીલ મેન્યુફેક્ચરિંગમાં પણ છે, ટાટા કંપની ઓટોમોબાઈલ સેક્ટરમાં પણ છે. તો જ્યારે ટાટા ગ્રુપ છે એ અલગ અલગ વસ્તુઓ બનાવી અને માર્કેટમાં વેચી રહી છે. તો એ શું કહેવાય? એ છે ઉત્પાદનમાં વૈવિધ્યકરણ અપનાવ્યું. ઘણી બધી કંપની એવી હોય છે કે જે વસ્તુ તો એની એ જ રાખે છે પણ એમાં નવીનતા લાવીને, અપડેશન લાવીને બજારમાં વેચતી હોય છે. તો એ પણ આધુનિક જે બજાર છે, આધુનિક જે ધંધો છે એનું એક અગત્યનું લક્ષણ છે. એના પછી ત્રીજું આપણે જો લક્ષણ જોવા જઈએ તો વૈવિધ્યકરણ ગ્રાહકોના પક્ષે પણ કાર્યરત છે.
હવે આપણે જોઈએ કે વૈવિધ્યકરણ ગ્રાહકોના પક્ષે કેવી રીતે કાર્યરત છે. તો દાખલા તરીકે કોઈ કંપની છે એ કોઈ વસ્તુમાં કોઈ જ પ્રકારનું અપડેશન લાવતી નથી, મતલબ કે કોઈ જ પ્રકારનું વૈવિધ્યકરણ કરતી નથી, તો એક એવો સમય આવશે કે એની જે વસ્તુ છે એ બજારમાં લોકોના ટેસ્ટ અને પ્રેફરન્સીસમાંથી ઉતરી જશે. મતલબ કે લોકો જે છે નવી ફેશન, નવી ટ્રેન્ડ એ તરફ હંમેશા દોડતા હોય છે. તો હવે શું થશે કે જો કોઈ કંપની છે વૈવિધ્યકરણ એટલે કે ઇનોવેશન લાવશે નહીં એની પ્રોડક્ટમાં, તો લોકો જે છે એ વસ્તુ ખરીદવાનું બંધ કરી દેશે અને બજારમાં એના જે હરીફ કંપનીઓ જે ચલાવે છે, જે લોકો નવીનીકરણ કરીને બજારમાં વસ્તુઓ વેચે છે, એ તરફ એ વસ્તુઓ ખરીદવા માટે પ્રેરાશે. તો એક નાનું એક્ઝામ્પલ આપણે લઈ શકીએ કે પહેલા ટેપ રેકોર્ડર જે હતું એમાં એક કેસેટ આવતી અને એમાં બ્લેક કલરની ને બ્લુ કલરની તાર આવતી. તો એ પ્રકારની જે કેસેટ છે જેમાં લોકો ટેપ રેકોર્ડરમાં લગાવીને ગીતો સાંભળતા અને બધું કરતા. હવે સમય અને સંજોગો, પરિસ્થિતિ અને ટેકનોલોજીના કારણે હવે કેવું થાય છે કે જે કેસેટ છે એનું સંપૂર્ણપણે જે બજારમાં માંગ છે બંધ થઈ જાય છે, કારણ કે નવી સીડી આવી જાય છે, ડીવીડી આવી જાય છે, એના પછી પેનડ્રાઈવ છે, માઇક્રોચિપ્સ છે, અને હવે તો ક્લાઉડ સ્ટોરેજ આવી ગયા છે. મતલબ કે આપણે કોઈ એવું ફિઝિકલ વસ્તુ સાથે રાખવાની જરૂર જ પડતી નથી. આપણે ફક્ત અપલોડ કરીને ગમે ત્યાં દુનિયાના ખૂણે બેઠા હોય આપણે ડાઉનલોડ કરી શકીએ છીએ. તો કહેવાનો મતલબ એવો છે કે જે કંપની છે, મતલબ કે જે ભૂતકાળમાં કંપની હતી કે જે ટેપ રેકોર્ડરની કેસેટ બનાવતી હતી, એ કંપનીએ જો હવે એને વૈવિધ્યકરણ નહીં કર્યું હોય તો એની અત્યારે બજારમાં કોઈ માંગ જ નથી, તો એ વસ્તુ તો ખરીદવાની જ બંધ થઈ જાય છે. તો એ પણ ખૂબ જરૂરી છે. એટલે કહી શકાય કે વૈવિધ્યકરણ છે એ ગ્રાહકોના પક્ષે પણ કાર્યરત છે. લોકો સતત જે ટ્રેન્ડિંગ વસ્તુઓ છે એની પાછળ દોરાતા હોય છે. બીજો એ ચોથો પોઈન્ટ લખ્યો છે કે વૈશ્વિકીકરણ અને ઉદારીકરણની નીતિઓના લીધે કંપનીઓની ઉત્પાદન વેચાણની પ્રવૃત્તિ હવે સ્થાનિક બજારો પૂરતી જ મર્યાદિત રહી નથી, પરંતુ વિદેશોમાં પણ એમની જે પ્રોપર્ટી હોય છે એ આપણને જોવા મળે છે. વૈશ્વિકીકરણ થયા પછી જે કંપનીઓ સક્ષમ હતી એ કંપનીઓએ પોતાનો જે ડીલિંગ છે, પોતાનો જે બિઝનેસ છે એ દુનિયાના બીજા ઘણા બધા દેશોમાં પણ સ્પ્રેડ કરેલો હશે. એટલે વૈશ્વિકીકરણ અને ઉદારીકરણ પછી વિદેશની પણ ઘણી બધી કંપનીઓ છે આપણા દેશમાં બિઝનેસ કરવા માટે આવે છે, અને આપણા દેશની પણ ઘણી બધી કંપનીઓ છે એ બીજા દેશમાં ધંધો કરવા માટે જતી હોય છે. તો અહીંયા આપણે જો વાંચવા જઈએ તો તમે બહુ સારી રીતે સમજી શકશો કે અહીંયા વૈશ્વિકીકરણ અને ઉદારીકરણની નીતિઓના લીધે કંપનીઓની ઉત્પાદન વેચાણની પ્રવૃત્તિ હવે સ્થાનિક બજારો પૂરતી મર્યાદિત રહી નથી. મોટી કંપનીઓની અસ્કયામતો મતલબ કે પ્રોપર્ટી અનેક દેશોમાં પથરાયેલી જોવા મળે છે. નેસ્લે કંપની, આપણે મેગી ખાઈએ છીએ, નેસ્લેની ઘણી બધી એવી પ્રોડક્ટ છે. તો નેસ્લે કંપની છે, યુનિલિવર કંપની છે, ફિલિપ્સ કંપની છે, એ બધી એવી કંપનીઓ છે કે જે એક કરતા વધારે દેશોમાં પોતાની પ્રવૃત્તિઓ કરતી હોય છે અને પોતાની પ્રોપર્ટીઓ અને પોતાનો ધંધો જે છે એ સ્પ્રેડ કરતી હોય છે. તો આ છે આધુનિક ધંધાની લાક્ષણિકતાઓ. આધુનિક ધંધાનું સ્વરૂપ મોટું હોય છે, ઉત્પાદનમાં વૈવિધ્યકરણ આપણને જોવા મળે છે, અલગ અલગ ઇનોવેશન કરીને એ લોકો ગ્રાહકોને વસ્તુઓ ખરીદવા માટે પ્રેરતા હોય છે અને એક કરતા વધારે દેશોમાં પોતાનું અસ્તિત્વ પણ ધરાવતા હોય છે. હવે આપણે જોઈશું ધંધાનો રૂઢિગત અને આધુનિક ખ્યાલ. રૂઢિગત એટલે શું? રૂઢિગત એટલે જૂના સમયની વસ્તુ, મતલબ કે આજથી અમુક વર્ષો પહેલા ધંધો કેવી રીતે ચાલતો હતો, એનો હેતુ શું હતો, એને કેવી રીતે કાર્ય કરવાની પદ્ધતિઓ હતી, અને અત્યારે આધુનિકમાં ધંધો કેવી રીતે ચાલે છે, એના હેતુઓ શું છે અને એ કેવી રીતે કાર્ય કરે છે. તો સામાન્ય રીતે આપણને એટલી બહુ સારી રીતે વસ્તુની ખબર છે કે ધંધાનો મુખ્ય હેતુ શું હોય? ધંધાનો મુખ્ય હેતુ નફો કમાવો એટલે કે પૈસા કમાવાનો હોય છે. આ જે હેતુ છે એ રૂઢિગત હેતુ છે. ત્યારે રૂઢિગત એટલે કે આજથી અમુક વર્ષો પહેલા જૂના સમયમાં જે ધંધો ચાલતો હતો એનો મુખ્ય હેતુ નફો કમાવાનો હતો. બસ જે કંપની નફો કમાય છે એને માન પણ મળતું હતું, અને જે કંપની નફો કમાતી નથી એટલે કે નુકસાન કરે છે એ પેઢી નામ શેષ થઈ જાય છે. મતલબ કે નફો એ જ એનો આરંભ બિંદુ અને અંતિમ બિંદુ કહી શકાય. નફો એ જ એનો સસ્ટેનેબિલિટી પોઈન્ટ પણ કહી શકાય કે જે કંપની નફો કરે છે, જે ધંધો નફો કરે છે, એ જ ધંધો જે છે એ બજારમાં ચાલી શકશે. તો જે રૂઢિગત પદ્ધતિ છે એમાં હંમેશા ધંધામાં નફાને જ મહત્વ આપવામાં આવતું હતું, પરંતુ આધુનિક સમયમાં જે ધંધા છે એ ફક્ત ને ફક્ત નફાને જ મહત્વ આપતા નથી. તો અહીંયા જે ઓન ધ સ્ક્રીન તમે સ્ક્રીનમાં જોઈ શકો છો, અહીંયા જે કાંઈ પણ એક્સપ્લેનેશન સમજૂતી આપણને આપી છે એમાં આપણે સંપૂર્ણ રીતે સમજી શકીએ છીએ કે આધુનિક સમયમાં
જે ધંધો છે એ ફક્ત નફો કમાવાનો જ હેતુ ધરાવતો નથી, પરંતુ આધુનિક સમયમાં ધંધો લોકોમાં પોતાનું વર્ચસ્વ જમાવવું, બજારમાંથી હરીફોને નાબૂદ કરવા, પોતાની જે પ્રોડક્ટની ક્વોલિટી છે એ ઇમ્પ્રૂવ કરવી, કંપની જે છે એ પોતાના કર્મચારીઓમાં પોતાની પ્રતિષ્ઠા મેળવવી, અને બીજું પણ ઘણા બધા હેતુઓ જેમ કે સોશિયલ રિસ્પોન્સિબિલિટી, સામાજિક જવાબદારીનો હેતુ પણ ધંધાઓમાં જોવા મળે છે. અને એ લોકો ઘણા બધા એવા કાર્યો પણ કરે છે કે જે લોકો માટે હિતદાયી હોય, મતલબ કે ગ્રાહકોના હિત માટેના હેતુઓ હોય છે, સમાજના હિત માટેના હેતુઓ હોય છે. તો અત્યારે આધુનિક સમયમાં જે ધંધો ચાલે છે એ ફક્ત નફાના હેતુથી જ નહીં, પણ સમાજ અને સમાજના લોકો એઝ અ કર્મચારી પણ હોઈ શકે, એઝ અ કસ્ટમર પણ, ગ્રાહક તરીકે પણ સમાજના જેટલા પણ લોકો જે છે એ ધંધા સાથે જોડાયેલા હોય એ તમામના હિત માટેના કાર્યો પણ ધંધો કરતો હોય છે. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે ગ્રાહકો તથા ઉપભોક્તાઓને ખુશ કરીને સામાજિક પ્રતિષ્ઠા મેળવવાનો હેતુ, અને અહીંયા ઉપર બીજા ઘણા બધા એવા નાના મોટા હેતુઓ લખ્યા છે જે અત્યારે આધુનિક સમયમાં ધંધાઓ એ સ્વીકાર્યા છે. તો હવે આપણે અહીંયા બહુ ટૂંકમાં સમજવું હોય તો સમજી શકીએ કે ધંધાના સામાજિક, મતલબ કે જે વર્તમાન સમયમાં આધુનિક સમયમાં ધંધાના જે સામાજિક ઉદ્દેશો છે એને આપણે 3 વિભાગમાં અહીંયા વહેંચ્યા છે. ગ્રાહકો અને ઉપભોક્તાઓના હિતોનું રક્ષણ કરતા ઉદ્દેશો, મતલબ કે ગ્રાહકોને સારી વસ્તુઓ આપવી, મિસલીડિંગ એડવર્ટાઇઝમેન્ટ ના કરવી, તો ઓછા ભાવે વસ્તુ આપવી, ગ્રાહકોનું શોષણ ના થવું જોઈએ, આ બધા હેતુઓ છે. કામદારોના હિતોના રક્ષણ અને સંવર્ધન સાથે સંબંધિત ઉદ્દેશો, મતલબ કે જે ધંધો ચાલે છે એમાં જેટલા પણ કર્મચારીઓ કામ કરે છે એમને યોગ્ય વેતન મળે, એમનું શોષણ ન થાય, તો એ બધી વસ્તુ માટેના પણ એમના હિત માટેના કાર્યો કર્યા, એમના વિકાસ માટેના કાર્યો કરવા. તો આ બધા હેતુઓ પણ અત્યારે વર્તમાન સમયમાં ધંધા અપનાવતા હોય છે. અને સમાજના હિતોની હિફાજત કરતા ઉદ્દેશો, મતલબ કે સમાજના હિતો, સમાજમાં લોકોને યોગ્ય સેવાઓ પૂરી પાડવી, અથવા તો પછી સમાજમાં જે પર્યાવરણ છે, પર્યાવરણને નુકસાન થાય એવા કોઈ કાર્યો ન કરવા, સમાજના લોકો વસ્તુ યુઝ કરીને પોતાને જાતને નુકસાન કરતા હોય, મતલબ કે જે ઇન્ફિરિયર ક્વોલિટી ગુડ્સ છે એ વસ્તુના વેચાણ ના કરવું, અને સમાજમાં જાગૃતતા ફેલાવવી, સારી વસ્તુઓ સમાજના લોકોને ઉત્પાદન કરી એટલે મેન્યુફેક્ચર કરીને આપવી. તો સમાજના હિત ને પણ ખૂબ જ ધ્યાનમાં લેવામાં આવે છે. વર્તમાન સમયના જે ઉદ્યોગો છે એ ફક્ત અને ફક્ત નફાનો જ ઉદ્દેશ ધરાવતા નથી, પણ બીજા પણ ઘણા બધા ઉદ્દેશો છે એ ધ્યાનમાં લેવામાં આવતા હોય છે. તો અહીંયા આપણે જોયું કે રૂઢિગત સમયમાં ધંધો જે છે એ ફક્ત ને ફક્ત નફાના ઉદ્દેશ સાથે ચાલતો હતો, પરંતુ આધુનિક સમયમાં જે ધંધો છે નફાના હેતુ સાથે સાથે બીજા પણ ઘણા બધા હેતુઓ છે એને ધ્યાનમાં લઈને ચાલે છે. અને અહીંયા જે આપણને સમજૂતી આપી છે તે આપણને બસ એ જ સંદેશ કન્વે કરે છે. હવે આપણી પાસે જે પોઈન્ટ છે ધંધાકીય પર્યાવરણનો અર્થ. તો મિત્રો, ધંધો એટલે શું આપણે સમજી ગયા છીએ કે ધંધો એટલે એવી કોઈ પણ પ્રવૃત્તિ કે જેમાં આપણે આવક મેળવવાનો હેતુ ધરાવતા હોઈએ છીએ. હવે આપણે સમજવાનું છે ધંધાકીય પર્યાવરણ. પર્યાવરણ એટલે શું? પર્યાવરણ એટલે આપણી આસપાસ આવેલું એક આવરણનું માળખું. તો એવી જ રીતે ધંધામાં પણ ધંધાનું પણ પોતાનું એક પર્યાવરણ હોય છે. ધંધાને પણ એવી ઘણી બધી વસ્તુઓ, એવા ઘણા બધા પરિબળો હોય છે કે જે ધંધાને અસર કરતા હોય છે. જેવી રીતે આપણને પર્યાવરણ અસર કરે છે, જેમ કે હવા છે, પ્રકાશ છે, સૂર્યપ્રકાશ છે, આપણી આજુબાજુ જેટલા પણ પાણી છે, જમીન છે, જેટલા પણ એવા પરિબળો છે કે જે આપણને અસર કરે છે. એવી રીતે આપણે શું છે કે આ વાતાવરણ સાથે કોઈ પણ વ્યક્તિને જે એનું બાહ્ય વાતાવરણ છે એની સાથે એડજસ્ટ થઈને જીવન જીવવાનું હોય છે. એવી જ રીતે ધંધાને પણ એના પર્યાવરણ, મતલબ કે એને જે આજુબાજુના આસપાસના જે પરિબળો છે એને અસર કરતા હોય છે, એની સાથે એડજસ્ટ થઈ અને ધંધો ચલાવવાનો હોય છે. તો આપણે વાંચીશું અંદર શું લખ્યું છે. ધંધાકીય પર્યાવરણમાં ધંધાને અસર કરતા પરિબળોનો સમાવેશ થાય છે. તો ઘણા બધા એવા પરિબળો હોય છે કે જે ધંધાને અસર કરતા હોય છે. વ્યક્તિની સફળતાનો આધાર, કોઈ પણ વ્યક્તિ હોય એની સફળતાનો આધાર શેના પર રહેલો છે? સંજોગોનો સામનો કરવાની એની માનસિક અને શારીરિક શક્તિ. મતલબ કે કોઈ પણ વ્યક્તિને સફળ થવું હોય તો એને ઘણી બધી વસ્તુનો સામનો કરવો પડે. માનસિક તણાવનો સામનો કરવો પડે, ઘણી બધી ચેલેન્જનો સામનો કરવો પડે, શારીરિક રીતે પણ એ સશક્ત હોવો જોઈએ. એવી જ રીતે ધંધામાં પણ ધંધાની સફળતાનો આધાર પણ ધંધાની
જે કહેવાય ને કે એની જે ક્ષમતા છે કે જે કઈ પણ પડકારો આવે એ પડકારો સામે ટકી રહેવાની જે ક્ષમતા છે એના પર રહેલો હોય છે. અને હવે આપણે ધંધાકીય પર્યાવરણમાં આગળ જોઈશું. અહીંયા લખ્યું છે કે ધંધાકીય પર્યાવરણમાં બે પ્રકારના જનરલી પરિબળો હોય છે, એક આંતરિક પરિબળ અને એક બાહ્ય પરિબળ. તો આંતરિક પરિબળો એટલે એવા પરિબળો કે જે ધંધાની અંદરના પરિબળો હોય છે અને ધંધાને અસર કરતા હોય છે, જેમ કે કર્મચારીઓ હોય, ધંધાની નીતિઓ હોય, ધંધાની વસ્તુ ઉત્પાદન કરવાની પદ્ધતિઓ હોય, ધંધા સાથે જોડાયેલા લોકો હોય એ ધંધાને જે અસર કરતા હોય છે અને જેનો ધંધાનો એમના ઉપર કંટ્રોલ પણ હોય છે, એમનો અંકુશ પણ હોય છે, એ બધા પરિબળો આંતરિક પરિબળો છે. અને ઘણા બધા એવા બાહ્ય પરિબળો પણ હોય છે કે જે ધંધાને અસર કરતા હોય છે અને ધંધાનો એ પરિબળો પર કોઈ પણ પ્રકારનો અંકુશ હોતો નથી. આંતરિક પરિબળો એવા છે કે જેનો ધંધાનો જેમના ઉપર અંકુશ હોય છે, ધંધો છે એને કંટ્રોલ કરી શકે છે, પરંતુ બાહ્ય પરિબળો એવા પરિબળો છે કે જેમના પર ધંધાનો કોઈ પ્રકારનો અંકુશ હોતો નથી. તો આ રીતે બે પ્રકારના પરિબળો હોય છે. હવે અહીંયા વાંચીશું આપણે કે આંતરિક પરિબળોને આંતરિક ધંધાકીય પર્યાવરણ કહેવામાં આવે છે. જે ધંધાના આંતરિક પરિબળો છે કે જે ધંધાને અસર કરે છે, જેને આપણે એક પર્યાવરણ રૂપીય નામ આપ્યું છે, આંતરિક ધંધાકીય પર્યાવરણ કહેવામાં આવે છે. જ્યારે જે બાહ્ય પરિબળો છે એને બાહ્ય ધંધાકીય પર્યાવરણ કહેવામાં આવે છે. તો હવે આપણે અહીંયા આગળ વાંચીશું. અહીંયા આપણે જોયું કે બે પ્રકારના પર્યાવરણ હોય છે, એક આંતરિક પર્યાવરણ અને એક બાહ્ય પર્યાવરણ. અને બંને પર્યાવરણ ધંધાને જુદી જુદી રીતે અસર કરતા હોય છે. આર્થિક પર્યાવરણ એક એવું પર્યાવરણ છે કે જેના પર ધંધો અંકુશ રાખી શકે છે, પરંતુ બાહ્ય પર્યાવરણના પરિબળો એવા હોય છે કે જેના પર કોઈ પ્રકારનો અંકુશ ધંધા દ્વારા હોતો નથી. હવે અહીંયા ખૂબ જ ઇમ્પોર્ટન્ટ આપણને 3 વ્યાખ્યા આપી છે જે ધંધાકીય પર્યાવરણ વિશે જુદા જુદા લેખકોએ લખી છે. તમારે નોટબુકમાં આની નોંધ કરવી જ જોઈએ. તો વિડીયોને પોઝ કરી અને તમે આ 3 વ્યાખ્યા લખો એવું આશા રાખું છું. હવે આપણે ફર્સ્ટ ઓફ ઓલ અહીંયા વાંચીશું કે આર્થર એમ વિમરના મત મુજબ, જો આર્થર એમ વિમરે ધંધાકીય પર્યાવરણની શું વ્યાખ્યા આપી છે, તો એમને કીધું છે કે કયા કયા પરિબળો એવા હોય છે કે જે ધંધાને અસર કરે છે. તો આપણે જોઈશું. આર્થર એમ વિમરના મત મુજબ ધંધાકીય પર્યાવરણ એટલે આર્થિક, સામાજિક, ભૌતિક, ધારાકીય અને ટેકનોલોજીકલ પરિબળોનો સમુચ્ચય જેવા ધંધાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. આ બધા પરિબળોના વચ્ચે જે કાંઈ પણ ધંધાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે, તો આ પરિબળોનો સમૂહ એટલે જે તે ધંધાનું પર્યાવરણ. હવે અહીંયા આપણને બીજી એક વ્યાખ્યા આપી છે. વિલિયમ બ્લુક અને જુકના મત અનુસાર ધંધાકીય પર્યાવરણ બાહ્ય પરિબળોનો સમૂહ છે. અહીંયા આપણે ધ્યાન આપવા જેવી વસ્તુ છે, કયા પરિબળો? આંતરિક નહીં, બાહ્ય પરિબળોનો સમૂહ છે જે ધંધાકીય પેઢીને નવી તકો પૂરી પાડે છે. કોઈ ધંધો એવો હોય કે એને બાહ્ય પરિબળો અસર કરતા હોય અને જે ધંધો છે એ બાહ્ય પર્યાવરણ સાથે સુમેળ સાધીને જો કામ કરશે તો ડેફિનેટલી એ વસ્તુ એના માટે એક તક બની જશે અને જલ્દી બહુ સફળતાના શિખરો સર કરશે. તો પર્યાવરણ સાથે કોઈ પણ ધંધાને એડજસ્ટ થવું ખૂબ જ જરૂરી છે. ફરીથી એકવાર મને વાંચીશ. ધંધાકીય પર્યાવરણ બાહ્ય પરિબળોનો સમૂહ છે જે ધંધાકીય પેઢીને નવી તકો પૂરી પાડે છે અને નવા પડકારો પણ સર્જે છે. ધંધાકીય પર્યાવરણમાં સામાજિક, આર્થિક, રાજકીય અને ટેકનોલોજીકલ સંજોગોનો એટલે કે પરિબળોનો સમાવેશ થાય છે. આ બધા એવા પરિબળો છે કે જે ધંધાને બાહ્ય રીતે અસર કરે છે અને એમના ઉપર ધંધાનો કોઈ પણ પ્રકારનો અંકુશ પણ હોતો નથી. ધંધાનો અંકુશ કયા પ્રકારના પરિબળો પર હોતો નથી? તો ધંધાનો અંકુશ બાહ્ય પરિબળો પર હોતો નથી. હવે આપણે અહીંયા જોઈશું રિચમેન અને કોપને પણ આપણને એક ધંધાકીય પર્યાવરણની વ્યાખ્યા આપી છે. આપણે એને શાંતિથી વાંચીશું કે રિચમેન અને કોપન દ્વારા પ્રસ્તુત વ્યાખ્યા પ્રમાણે ધંધાકીય પર્યાવરણમાં એવી બાબતોનો સમાવેશ થાય છે જેના પર ધંધાકીય પેઢીનો વ્યક્તિગત રીતે અંકુશ હોતો નથી. ધંધાકીય પેઢીનો વ્યક્તિગત રીતે શેના પર અંકુશ હોતો નથી? એના બાહ્ય પરિબળો પર અંકુશ હોતો નથી. આપણે સમજી શકીએ છીએ, મતલબ કે બાહ્ય પરિબળોની વાત થાય છે આ વ્યાખ્યામાં. ધંધાકીય પેઢીએ આ પર્યાવરણમાં જ પ્રવૃત્તિ કરવી પડે છે, જોકે સમયાંતરે આ પર્યાવરણ બદલાતું પણ રહે છે. હવે જે પરિબળો છે કે જે ધંધા પર અસર કરે છે, ધંધાના જે બાહ્ય પર્યાવરણ એટલે કે બાહ્ય પરિબળો છે એ સમયાંતરે સમય જતા બદલાતા પણ રહે છે, પરંતુ ધંધાનો એ પરિબળો પર કોઈ પણ પ્રકારનો અંકુશ હોતો નથી. તેથી ધંધાએ એ પરિબળો સાથે એડજસ્ટ થઈ જવું પડે છે. એને એની સાથે સુમેળ સાધવો પડે છે ને એ પર્યાવરણમાં જ એને ધંધાકીય પ્રવૃત્તિઓ કરવી પડે છે. આ બધી વ્યાખ્યાઓના આધારે આપણે કહી શકીએ કે ધંધાકીય પર્યાવરણ ધંધાકીય પેઢીનું એક
સમગ્ર વાતાવરણ છે, એની આસપાસનું એક સમગ્ર વાતાવરણ છે અને જે ધંધાને બાહ્ય રીતે અસર કરતા હોય છે. હવે આપણે જોઈશું અહીંયા ખૂબ જ એક મહત્વની લાઈન લખી છે, આપણે વાંચીશું કે આ બાબતો અનુકૂળ. હવે જો ધંધાકીય પર્યાવરણ છે એ પેઢીને અનુકૂળ પણ હોઈ શકે અને પેઢીને પ્રતિકૂળ પણ હોઈ શકે. જો પેઢીને અનુકૂળ હશે તો એ હકારાત્મક અસરો કહેવાશે, પરંતુ ધંધાકીય પર્યાવરણ એવું છે, કોઈ પરિબળ એવું છે કે જે ધંધાકીય પેઢીને અનુકૂળ નથી, એ પ્રતિકૂળ છે, મતલબ કે એમાં ધંધો જે છે એ પેઢી છે એ એડજસ્ટ થઈ શકતી નથી, તો ડેફિનેટલી એ વસ્તુ એના માટે એક નકારાત્મક વ્યૂ લઈને રહેશે, નકારાત્મક અસરો એના માટે ઊભી થશે. હવે આપણે જોવાનું છે ધંધાકીય પર્યાવરણના લક્ષણો. તો એવી ધંધાકીય પર્યાવરણ એટલે કે જે બાહ્ય પર્યાવરણ છે કે એવા પરિબળો છે કે જે ધંધાને અસર કરે છે, એના લક્ષણો શું હોઈ શકે? તો આપણે પહેલું લક્ષણ આપ્યું છે, ફર્સ્ટ ઓફ ઓલ તો મિત્રો તમારે આ પોઈન્ટ જે છે ધંધાકીય પર્યાવરણના લક્ષણો, એને તમારે નોટબુકમાં ચોક્કસથી નોંધ કરવી જોઈએ, કેમ કે ખૂબ જ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન આ કહી શકાય આ ચેપ્ટરનો. તો ધંધાકીય પર્યાવરણ એટલે શું અને તેના લક્ષણો જણાવો એવો પ્રશ્ન પરીક્ષામાં પૂછી શકાય. આપણે સૌથી પહેલા એને શાંતિથી સમજી લઈશું. ધંધાકીય પર્યાવરણના લક્ષણો એટલે શું? તો ધંધાકીય પર્યાવરણ લક્ષણોમાં પહેલું લક્ષણ છે ધંધાકીય પર્યાવરણ એક જટિલ પ્રક્રિયા છે. કારણ આપણે કેવી રીતે કહી શકીએ કે જટિલ પ્રક્રિયા છે? તો ધંધાને ઘણા બધા એવા પરિબળો છે કે જે બાહ્ય રીતે અસર કરતા હોય છે અને ધંધાનો એ પરિબળો પર કોઈ પણ પ્રકારનો અંકુશ હોતો નથી. દાખલા તરીકે કોઈ પણ ધંધો, કોઈ પણ પેઢી ચાલે છે અને હવે જે વર્તમાન સમયમાં સરકાર છે, સરકારે જે કરવેરા છે એનો રેટ બદલી કાઢ્યો છે, જે ટેક્સેશન સિસ્ટમ છે એ ચેન્જ કરી દીધી છે, તો એના ઉપર કોઈ પણ પેઢીનો અંકુશ હશે નહીં, કેમ કે એ વસ્તુ સરકારના હાથમાં છે, એ બાહ્ય પરિબળ છે. હવે ટેક્સ બદલવાથી કદાચ જો ટેક્સ વધી જશે તો કોઈ પણ ધંધો જે ચાલે છે એનો જે નફાનું માર્જિન છે, એ જે નફો કરે છે વસ્તુ વેચીને, એ ડેફિનેટલી ઘટી જશે, અથવા તો પછી એને બજારમાં વસ્તુના ભાવમાં વધારો કરવો પડશે, જેથી એનું જે નફાનું માર્જિન છે એ એમ જ યથાવત રહે. તો કહેવાનો મતલબ કે ખાલી ટેક્સ જ નહીં, પણ બજારમાં હરીફોની એન્ટ્રી થવી, બીજા ઘણા બધા હરીફો આવવા, ગ્રાહકોના ટેસ્ટ અને પ્રેફરન્સ, આ બધા એવા પરિબળો છે કે જે બાહ્ય પરિબળો છે, જેના ઉપર ધંધાનો કોઈ પણ પ્રકારનો અંકુશ રહેતો નથી. અને આ પરિબળો કેવા છે કે એ ગમે ત્યારે બદલાઈ શકે છે, સતત પરિવર્તન પામતા રહે છે, જેના કારણે આપણે કહી શકીએ કે ધંધાકીય પર્યાવરણ મતલબ કે જે અસર કરતા પરિબળો છે એ કેવી પ્રક્રિયા છે? જટિલ પ્રક્રિયા છે, કારણ કે સતત પરિવર્તન પામતા રહેશે. બીજું આપણને અહીંયા લક્ષણ આપ્યું છે કે ધંધાકીય પર્યાવરણ બહુમુખી પ્રક્રિયા છે. બહુમુખી પ્રક્રિયા એના માટે કહી શકાય કે કોઈ એક જ સમયે કોઈ એક જ પર્યાવરણીય પ્રવાહની અસર જુદા જુદા ઉદ્યોગો માટે જુદી જુદી હોય છે. મતલબ કે કોઈ અસર કોઈ ધંધા માટે સારી હોઈ શકે તો કોઈ માટે ખરાબ પણ હોઈ શકે. હવે અહીંયા જે લખ્યું છે મુજબ આપણે વાત કરીએ તો વૈશ્વિકીકરણ થયું એના કારણે ઘણા બધા ઉદ્યોગો છે એમને નુકસાન થયું છે, તો ઘણા બધા ઉદ્યોગ એવા પણ છે એમના માટે વૈશ્વિકીકરણ આશીર્વાદ રૂપી બન્યું છે. મતલબ કે અમુક એવા ઉદ્યોગો હતા કે જેમની પાસે ધંધો સ્પ્રેડ કરવાની શક્તિ હતી અને એમને પોતાનો ધંધો છે દેશ વિદેશમાં પોતાનો ધંધો સ્પ્રેડ કર્યો, પરંતુ અમુક એવા પણ બિઝનેસ છે કે જેમનો વિદેશી કંપની બીજા દેશમાં આવવાના કારણે, વિદેશી કંપની દેશમાં આવવાના કારણે પોતાનો જે ધંધો છે એ ઠપ થઈ ગયો હોય, કેમ કે લોકો હવે એમની જે કહેવાય ને કે હરીફાઈનું લેવલ વધી ગયું હોય ને લોકો હરીફ વસ્તુ ખરીદવા માટે વળ્યા હોય તો કદાચ નુકસાન પણ થઈ શકે. તો ધંધાકીય પર્યાવરણ બહુમુખી પ્રક્રિયા એના માટે છે કારણ કે કોઈ એક જે પરિબળ છે એની અસર જુદા જુદા ઉદ્યોગો માટે જુદી જુદી હોઈ શકે, ત્યાંથી એને આપણે બહુમુખી પ્રક્રિયા કહીશું. ત્રીજું લક્ષણ આપણને અહીંયા આપ્યું છે, કોઈ એક જ ઉદ્યોગમાં જુદી જુદી પેઢીઓ માટે પર્યાવરણની અસર જુદી જુદી હોઈ શકે. તો એ આપણને લખીને આપ્યું છે કે કોઈ એક જ ઉદ્યોગમાં, ધ્યાન આપવા જેવી વસ્તુ છે, કોઈ એક જ ઉદ્યોગમાં જુદી જુદી પેઢીઓ માટે પર્યાવરણની અસર જુદી જુદી હોઈ શકે. દાખલા તરીકે દવા બનાવવાનો ઉદ્યોગ છે. હવે દવા બનાવવાનો જે ઉદ્યોગ છે એમાં અહીંયા આપણને લખીને આપ્યું છે કે વિશ્વ વેપાર સંગઠન WTO વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશનના નેજા હેઠળ ભારતમાં બૌદ્ધિક સંપત્તિના અધિકારનો જે નવો કાયદો અમલમાં આવ્યો, તેની દવાઓનું નાના પાયા પર ઉત્પાદન કરતી પેઢીઓ પર ગંભીર અસર પડી છે, જ્યારે સંશોધનો પર આધારિત મોટી પ્રગતિશીલ દવા કંપની પર એની બહુ અસર નડી નથી. મતલબ કે જે કંપની રિસર્ચ કરે છે
અને રિસર્ચના બેઝ ઉપર દવા બનાવે છે એ કંપનીઓને કંઈ ખાસ અસર થઈ નથી, પરંતુ નાના પાયા પર જે દવાઓનું ઉત્પાદન કરતી કંપનીઓ છે એમને એની એ જ વસ્તુની વધારે અસર થઈ છે. મતલબ કોઈ એક જ પરિબળ છે એ એક જ પ્રકારના ઉદ્યોગને અલગ અલગ રીતે પણ નડી શકે, તો એ પણ પર્યાવરણનું એક લક્ષણ છે. પર્યાવરણ આ રીતે પણ કોઈ બિઝનેસને અસર કરી શકે. એના પછીનું આપણને લક્ષણ આપ્યું છે પર્યાવરણના પરિવર્તનના પરિણામે બજારોમાં હરીફાઈનું સ્વરૂપ, તેની તીવ્રતા અને તેના સમીકરણો બદલાઈ જાય છે. હવે પર્યાવરણમાં બદલાવ આવે છે, ઉદારીકરણની નીતિ આવી, ખાનગીકરણની નીતિ આવી, વૈશ્વિકીકરણની નીતિ આવી, તો જેના કારણે શું થાય છે કે બજારમાં એક હરીફાઈ છે એનું લેવલ વધતું પણ હોય છે, ઘટતું પણ હોય છે, અને આ વસ્તુ જે છે સતત બદલાતી પણ રહેતી હોય છે. તો ઉદારીકરણની નીતિના કારણે અથવા વૈશ્વિકીકરણની નીતિના કારણે બજારમાં હરીફાઈનું સ્વરૂપ વધી જવું, ઘણી બધી કંપનીઓ છે એક જ પ્રકારની વસ્તુઓ બનાવતી હોય એ બીજા દેશમાં, દાખલા તરીકે ભારતમાં વિદેશી કંપનીઓ આવે છે અને જેના કારણે જે ભારતીય કંપનીઓ હોય છે એમને બજારમાં વધારે પડતી હરીફાઈનો સામનો કરવાનો થઈ જતો હોય છે. પહેલા કોઈ એક જ કંપની એવી હોય કે જે એક વસ્તુ બનાવીને વેચતી હોય, પણ હવે ઘણી બધી કંપનીઓ એ જ વસ્તુ બનાવીને વેચતી હોય, તો ડેફિનેટલી એક હરીફાઈનું સર્જન થશે અને હરીફાઈ જે છે એ સતત નડી શકે છે. તો એ પણ કોઈ પણ પ્રકારની જે પેઢી છે, કોઈ પણ ધંધાકીય પેઢી છે, અને આ રીતનું પર્યાવરણ પણ અસર કરી શકતું હોય છે. હવે આપણી પાસે એના પછીનો પોઈન્ટ છે કે પર્યાવરણના પરિવર્તનો એટલા ઝડપી અને નાટ્યાત્મક હોય છે કે તેની આગાહીઓ કે પૂર્વાનુમાનો લગભગ અશક્ય હોય છે. તો આપણે જોઈ શકીએ કે જે પર્યાવરણ છે, જે બાહ્ય પરિબળો છે કે જે ધંધાને અસર કરે છે, એની આપણે પહેલાથી કોઈ પૂર્વાનુમાનો લગાવી શકતા નથી કે ભવિષ્યમાં આ પ્રકારનો પરિબળ, આ પ્રકારની વસ્તુ જે છે એ આવશે અને આપણને કોઈ પણ જે ધંધાકીય પેઢી છે ને આ રીતે અસર કરશે, તેનું કોઈ જ આપણે ચોક્કસ પહેલાથી આગાહી કરી શકતા નથી. ખાસ કરીને બજાર નિર્ધારિત પરિબળો જેમ કે વ્યાજના દરો ક્યારે ઘટશે, ક્યારે વધશે, જેનું કોઈ ચોક્કસ પૂર્વાનુમાન શક્ય નથી. વિનિમય દરો, બજારમાં વસ્તુઓના ભાવ છે, ફુગાવાનો દર છે, પછી ફુગાવાના દરના ફેરફારોની આગાહી બહુ જ મુશ્કેલ હોય છે. અલબત્ત વસ્તી જે છે, રાષ્ટ્રીય આવક છે, માથાદીઠ આવક વગેરે જેવા પરિબળોના લાંબા ગાળાના પ્રભાવો પણ વિશે પણ પૂર્વાનુમાનો કરી શકાય છે. કે આપણે જો લોંગ ટર્મ વિચારવું હોય કે ભાઈ ભવિષ્યમાં રાષ્ટ્રીય આવક વધશે, કે વસ્તીમાં વધારો થવાનો છે, કે માથાદીઠ આવકમાં વધારો કે ઘટાડો થશે, તો લોંગ ટર્મ માટે તો આપણે એકવાર પૂર્વાનુમાન કરી શકીએ, પણ ઇન્સ્ટન્ટ આપણે એવું ચોક્કસ ના કહી શકીએ કે કોઈ પ્રકારનું પરિબળ છે આપણને ભવિષ્યમાં આ રીતે નડવાનું છે. તો આ 5 પોઈન્ટ આપણે જે જોયા એ શું હતા, તો મેં તમને નોંધ કરવાનું પણ કીધું છે કે ભાઈ ધંધાકીય પર્યાવરણના જે લક્ષણો છે એમાં તમારે આ 5 પોઈન્ટની નોંધ કરવાની છે. તો ચોક્કસથી વિડીયોને પોઝ કરી અને તમે આ 5 પોઈન્ટની નોંધ કરી શકો છો. હવે આપણે જોવાનું છે ધંધાકીય પર્યાવરણનો સર્વગ્રાહી ખ્યાલ. તો ધંધાકીય પર્યાવરણમાં આપણે જોયું કે ધંધાકીય પર્યાવરણ 2 પ્રકારના હોય, એક આંતરિક ધંધાકીય પર્યાવરણ, એક બાહ્ય ધંધાકીય પર્યાવરણ. પરંતુ હવે આપણે એમાં આગળ જોઈશું કે જે બાહ્ય ધંધાકીય પર્યાવરણ છે એમાં 2 પ્રકારના પર્યાવરણનો સમાવેશ થાય છે. આંતરિક પર્યાવરણ, તો આપણને ખ્યાલ છે કે આંતરિક પર્યાવરણ એટલે એવું પર્યાવરણ કે જેમાં જે પરિબળો હોય છે કે જે ધંધાને અસર કરતા હોય, એનો ધંધાનો એના પર જે ધંધાકીય પેઢી છે એનો એ પરિબળો પર સંપૂર્ણ અથવા આંશિક રીતે કંટ્રોલ હોય છે. પરંતુ જે બાહ્ય પર્યાવરણ છે એમાં 2 પ્રકારના પર્યાવરણ છે, એકમલક્ષી પર્યાવરણ અને સમગ્રલક્ષી પર્યાવરણ. એકમલક્ષી પર્યાવરણ એટલે શું કે કોઈ એવું પરિબળ હોય કે જે ફક્ત એક જ પેઢીને અથવા એક જ કંપનીને અસર કરતું હોય, પરંતુ બજારમાં બીજી જે કંપનીઓ છે એને અસર કરતું નથી, તો એને આપણે કહીશું એકમલક્ષી પર્યાવરણ. અને અહીંયા આપણને આપ્યું છે સમગ્રલક્ષી પર્યાવરણ, મતલબ કે એવા પરિબળો કે જે બજારમાં ઉપસ્થિત તમામ જે ઉદ્યોગમાં રહેલી તમામ જે પેઢીઓ છે એ તમામ પેઢીઓને અસર કરે છે, એવા પરિબળોને આપણે સમગ્રલક્ષી પર્યાવરણમાં મૂકીશું. તો એ આપણે સૌથી પહેલા જોવાનું છે આંતરિક પર્યાવરણ. તો આપણે વાંચીશું, તમને ખ્યાલ જ છે આંતરિક પર્યાવરણ એટલે શું, કે જેના પર આંશિક રીતે અથવા સંપૂર્ણ રીતે પેઢીનો કંટ્રોલ હોય છે. આપણે વાંચીશું એમાં પેઢીની કાર્ય પદ્ધતિ સાથે સંબંધિત પરિબળોનો સમાવેશ થાય છે. આ પરિબળો પર પેઢીનું નિયંત્રણ હોય છે. અને આંતરિક પરિબળો એટલે કયા પરિબળો, જે પેઢી ચાલે છે એની અંદરની જે કાર્ય પદ્ધતિ છે, જે કંપની છે અથવા પેઢી છે એના ઉદ્દેશો છે, એના મૂલ્યો છે, એની કાર્ય કરવાની મેથડ છે, એના કર્મચારીઓ છે, તો આ બધા પરિબળો એવા છે કે જે ધંધાના આંતરિક પર્યાવરણમાં સમાવેશ થાય છે અને આ પરિબળો પર પેઢીનું નિયંત્રણ હોય છે.
પેઢી આ પરિબળોમાં પોતાની ઈચ્છા મુજબ ફેરફાર કરી શકે છે. જો એવો કોઈ પરિબળ હોય કે જે પેઢીને અનુકૂળ ના હોય તો પેઢી એમાં ફેરફાર કરીને પોતાને અનુકૂળ બને એ રીતે લોકો પ્રયત્ન કરી શકે છે. જો કે આ બધા જ આંતરિક પરિબળો પર પેઢીનો સંપૂર્ણ અંકુશ હોતો નથી. આંતરિક પર્યાવરણમાં સામાન્યતઃ નીચેના પરિબળોનો સમાવેશ થાય છે. આંતરિક પર્યાવરણમાં કયા પરિબળોનો સમાવેશ થાય છે? એક તો નિયોજકના નૈતિક મૂલ્યો અને આદર્શો, કે કોઈ પણ પેઢી ચાલે છે, કોઈ પણ ધંધો ચાલે છે, એ ધંધાના મુખ્ય હેતુઓ કયા છે અને એ કઈ વસ્તુને ધ્યાનમાં રાખી અને ધંધો કરવા માંગે છે. ગ્રાહકોના હિતોનું રક્ષણ હોઈ શકે, સામાજિક હિત હોઈ શકે, નફો કમાવાનો હેતુ હોઈ શકે. તો કયા હેતુને વધારે મહત્વ આપીને ધંધો ચાલે છે, એ રીતે એના જે આંતરિક પર્યાવરણમાં નિયોજકના નૈતિક મૂલ્યો અને આદેશો છે તેનો સમાવેશ થતો હોય છે. જેમ કે અહીંયા લખ્યું છે, આપણને આપ્યું છે કે ભાઈ ધંધાના ઉદ્દેશો અને હેતુઓ. ધંધાના ઉદ્દેશો શું છે, ધંધાના હેતુઓ શું છે? ધંધા જે આ ધંધાકીય પેઢી ચાલે છે એ બજારમાં પ્રતિષ્ઠા મેળવવા ઈચ્છે છે. બજારમાં જે ટોટલ વસ્તુનું વેચાણ થાય છે એમાં સૌથી વધારે વસ્તુનું વેચાણ એમનું જ થવું જોઈએ. એટલે કે બજારમાં પોતાનું વર્ચસ્વ જમા માંગે છે, વધારે નફો કમાવાનો હેતુ છે, અથવા તો પછી સાથે સાથે સામાજિક હિત છે, સોશિયલ રિસ્પોન્સિબિલિટી, જે સામાજિક જવાબદારીના જે હેતુઓ છે એને પણ ધ્યાનમાં રાખીને ચાલે છે. તો કંપનીના જે હેતુ અને ઉદ્દેશો છે, અને આ હેતુ અને ઉદ્દેશોને કંપની એની અનુકૂળતા મુજબ બદલી પણ શકતી હોય છે. એટલે આપણે કહી શકીએ જેમ કે આ નિયોજક છે, એના નૈતિક મૂલ્યોના આદર્શો બદલાઈ શકે જો નિયોજક ઈચ્છે તો. એટલે કે ધંધાનો કંટ્રોલ હોય છે, ઉદ્દેશો અને હેતુઓ પર પણ એનો કંટ્રોલ હોય છે, કેમ કે આંતરિક પર્યાવરણ છે. આંતરિક પર્યાવરણમાં જેટલા પણ પરિબળો હોય છે એનો સંપૂર્ણ રીતે અથવા આંશિક રીતે ધંધાનો કંટ્રોલ હોય છે. સંચાલકીય માળખું, મતલબ કે એમનું જે ટોટલ મેનેજમેન્ટ સ્ટ્રક્ચર છે એ કેવી રીતે લોકો કેવી રીતે કામ કરે છે, એમના બોર્ડ ઓફ ડાયરેક્ટર્સની નિયુક્તિ કેવી રીતે થયેલી છે, સંચાલક મંડળમાં વ્યાવસાયિક, કાબિલ અને કલ્પનાશીલ સભ્યોની સંખ્યા પર હોય છે. કે ભાઈ સારા બોર્ડ ઓફ ડાયરેક્ટર હશે તો અલગ રીતે કાર્ય કરતા હશે ને ધંધો અલગ રીતે ચાલતો હશે. પરંતુ જો ધંધાના બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ છે એ કાબિલ નહીં હોય, એમનામાં પૂરતું કૌશલ્ય નહીં હોય, તો એની અસર ડેફિનેટલી ધંધા પર પડવાની છે. એના પછી ભૌતિક સાધનો અને ટેકનોલોજી. જે કાંઈ પણ ધંધાકીય પર્યાવરણ છે, આંતરિક પર્યાવરણની આપણે જે વાત કરીએ, તો કોઈ પણ ધંધાકીય પેઢી છે એની પાસે કઈ ટેકનોલોજીનો ઉપયોગ કરે છે, એની પાસે કેટલા ભૌતિક સાધનો અને કેવા કેવા ભૌતિક સાધનો રહેલા છે. તો ડેફિનેટલી આ જે ટેકનોલોજી અને ભૌતિક સાધનો છે એ ધંધાકીય પેઢી પર અસર કરવાના જ છે. જો સારી ટેકનોલોજી હશે, સારા સાધનો હશે, તો ડેફિનેટલી ધંધો વધારે નફો કમાશે. પરંતુ જો ટેકનોલોજી યોગ્ય નહીં હોય અને જે સાધનો છે એ પૂરતા નહીં હોય, અથવા તો સાધનોનો ઇષ્ટતમ ઉપયોગ નહીં થતો હોય, તો એના કારણે ધંધાકીય પેઢી છે એને એ પોસિબલ છે કે વધારે નફો ના મળે અથવા નુકસાન પણ સહન કરવાનો દિવસો આવી શકે. તો આ જે ભૌતિક સાધનો અને ટેકનોલોજી છે એ ડેફિનેટલી ધંધાકીય પર્યાવરણ છે અને જે ધંધાને અસર કરે છે. માનવ સંસાધનો, મતલબ કે ધંધાકીય પેઢીમાં કામ કરતા જે કર્મચારીઓ છે એ ડેફિનેટલી જે તે પેઢીને અસર કરે છે. સારા કૌશલ્ય ધરાવતા અને ઉત્સાહ ધરાવતા જે કર્મચારીઓ હશે તો યોગ્ય અને પરફેક્ટ કામ કરશે, યોગ્ય રીતે કામ કરશે ધંધામાં, અને એનાથી જે ધંધાકીય પેઢી છે એ કહેવાય ને કે ઇષ્ટતમ ઉપયોગ થશે સાધનોનો, અને કહેવાય ને કે બગાડ ઘટશે, તો અલ્ટિમેટલી વધારે નફો કમાઈ શકશે. તો કહેવાનો મતલબ કે જે કર્મચારીઓ છે, મતલબ કે ટોટલ માનવ સંસાધનો જેટલા પણ વ્યક્તિઓ ધંધા સાથે સંકળાયેલા છે, એ લોકો જો સારી રીતે અને યોગ્ય રીતે કામ કરશે તો પેઢીને નફો વધશે, અને જો એ લોકો યોગ્ય રીતે કામ નહીં કરે તો અસર કરવાના જ છે પેઢીને. એનો નફો ઘટી શકે, નુકસાન પણ થઈ શકે. તો પેઢીમાં માનવ સંસાધનોની ગુણવત્તાનો આધાર કર્મચારીનું કૌશલ્ય, તેમના વલણો, તેમનો ઉત્સાહ અને કામ પ્રત્યેની રુચિ પર હોય છે. પેઢીના વ્યવસ્થા તંત્રમાં અને ઉત્પાદન પ્રક્રિયામાં આધુનિકીકરણ અને પુનર્ગઠન કેટલા અંશે અને કેટલી ઝડપીથી થઈ શકે છે તેનો આધાર કર્મચારીઓ પોતાની પેઢી પ્રત્યે કેટલા સમર્પિત છે એ બાબત પર હોય છે. તો રસ રુચિ દર્શાવીને કામ કરશે તો ડેફિનેટલી યોગ્ય રીતે કામ થાય છે. તો કહી શકીએ આપણે કે માનવ સંસાધનો હોય, ભૌતિક સાધનો કે ટેકનોલોજી હોય, સંચાલકીય માળખું હોય, ધંધાના ઉદ્દેશો કે હેતુઓ હોય, અથવા નિયોજકના નૈતિક મૂલ્યો કે આદર્શો હોય, આ બધી જ વસ્તુઓ જે છે, આ બધા જ પરિબળો છે એ આંતરિક પર્યાવરણના પરિબળો છે, આંતરિક પરિબળો છે કે જેને
જે ધંધાકીય પેઢી છે તેના ઉપર કંટ્રોલ રાખીને એને બદલી પણ શકે છે. હવે આપણે જોઈશું એકમલક્ષી પર્યાવરણ. એકમલક્ષી પર્યાવરણ એક એવું પર્યાવરણ છે, એક એવા પરિબળો છે કે જે બાહ્ય પર્યાવરણમાં જેમનો સમાવેશ થતો હોય છે અને જે પરિબળો પર ધંધાકીય પેઢીનો કોઈ જ પ્રકારનો અંકુશ હોતો નથી. એટલે આપણે જોઈશું એમાં કે ધંધાકીય પેઢીનો તેના પર અંકુશ નહીં હોય અને પાછા એકમલક્ષી પર્યાવરણ છે. એકમલક્ષી પર્યાવરણ એટલે કોઈ એવા પરિબળો કે કોઈ એક જ પેઢીને અસર કરે, પરંતુ એ જ ઉદ્યોગમાં આવેલી બીજી બધી જ પેઢીને અસર ના કરતા હોય, તો એક જ પેઢી માટે એ અસર કરતા હોય, તો એવા તમામ પરિબળો છે અને આપણે એકમલક્ષી પર્યાવરણમાં એનો સમાવેશ આપણે કરીશું. એકમલક્ષી પર્યાવરણમાં એવા પાત્રોનો સમાવેશ થાય છે કે જે પેઢી સાથે સીધી રીતે સંકળાયેલા હોય છે અને તેના નિર્ણયો તથા કાર્યો પર પ્રત્યક્ષ રીતે તરત જ તેમની અસર પડે છે. એકમલક્ષી પરિબળો ઉદ્યોગની બધી પેઢીઓને એક સરખી રીતે પ્રભાવિત કરે એ જરૂરી નથી. તો મેં તમને હમણાં જ કીધું કે એકમલક્ષી પરિબળો છે ઉદ્યોગની બધી પેઢીઓને એક સરખી રીતે પ્રભાવિત કરે જરૂર નથી, મતલબ કે બધી પેઢીઓને એક સરખી રીતે નડે એ જરૂરી નથી, પરંતુ કોઈ એક પેઢીને જ નડતા હોય અને એ પરિબળ ઉપર જે પેઢી છે એનો કોઈ પ્રકારનો અંકુશ ના હોય, તો એકમલક્ષી પર્યાવરણમાં એનો સમાવેશ થશે. આપણે અહીંયા ઉદાહરણ પણ આપેલા છે, આપણે જોઈશું. જુદી જુદી પેઢીઓને કાચો માલ પૂરો પાડનાર એજન્સીઓ જુદી જુદી હોઈ શકે છે. મતલબ કે દાખલા તરીકે કોઈ પેઢી છે અને કાચો માલ પૂરો પાડનાર એજન્સી છે એ બંધ થઈ જાય છે, અથવા તો એ પેઢીને કાચો માલ પૂરો પાડવાનો કોન્ટ્રાક્ટ છે એ રદ કરે છે, એવું કોઈ પણ કારણ હોઈ શકે જેના કારણે જે પેઢી છે એને કાચો માલ મળવાનું બંધ થઈ જશે, અને કાચો માલ મળવાનું બંધ થશે તો એના ઉત્પાદન છે એ બંધ થઈ જશે, અથવા તો કાચા માલનો જો ભાવ વધી જશે તો કંપની જે છે જે પર્ટિક્યુલર જે કોઈ ચોક્કસ પેઢી છે એને એ વસ્તુના ભાવ પણ વધારવા પડશે, જેનાથી એનું જે પ્રોફિટ માર્જિન છે એ જળવાઈ રહે. તો બની શકે કે જ્યાં કાચો માલ પૂરો પાડનાર એજન્સીઓ છે જુદી જુદી હોય, અને જો એમાં કોઈ પણ પ્રકારનો બદલાવ થશે તો એક જ પેઢીને નડશે. કેમ કે કાચો માલ પૂરો પાડનાર પેઢી કોઈ એક કંપની સાથે સંકળાયેલી હોય, એક પેઢી સાથે સંકળાયેલી હોય, તો એ પેઢીને નડતરારૂપ થશે. બીજું આપણને આપ્યા છે અહીંયા પોઈન્ટ્સ કે સામાન્ય એકમલક્ષી પર્યાવરણમાં અહીંયા જે આપેલા પરિબળો છે એનો સમાવેશ થાય છે. નિક્ષેપો પૂરો પાડનાર એકમો, મતલબ કે કાચો માલ છે, પછી શ્રમ માટે જે મજૂરો હોય છે, જે કર્મચારીઓ હોય છે એ પૂરી પાડનાર એજન્સીઓ હોય છે, તો એ બધા નિક્ષેપો પૂરી પાડનાર એકમો છે એ કામદારો અને તેમના મંડળો, ગ્રાહકો, બજાર મધ્યસ્થીઓ, પ્રતિસ્પર્ધીઓ અને આમ જનતાનો સમાવેશ થાય છે. આ બધા પરિબળો એવા છે કે બની શકે, દાખલા તરીકે ગ્રાહકો છે કોઈ એક કંપનીની વસ્તુ, કોઈ એક પેઢીની વસ્તુ ખરીદવાનું બંધ કરી દેશે, તો અને એ ગ્રાહકો જે છે એ બીજી કોઈ એની પ્રતિસ્પર્ધી કંપની છે એની વસ્તુઓ ખરીદવા તરફ દોરાશે, તો પછી એક જ પેઢીને અસર કરશે. એનો મતલબ એવો નથી કે ગ્રાહકોએ બધી જ કંપનીઓની વસ્તુઓ ખરીદવાનું બંધ કરી દીધું છે. મતલબ કે ગ્રાહકો પણ એક એવું પરિબળ છે કે જે એકમલક્ષી પર્યાવરણમાં એનો સમાવેશ થાય છે. પ્રતિસ્પર્ધીઓ પણ છે. પ્રતિસ્પર્ધીઓ જ્યારે, મતલબ કે જ્યારે બજારમાં સ્પર્ધા વધશે, દાખલા તરીકે અત્યારે આપણે જોવા જઈએ તો ફેવિકિક છે, જે એડહેસિવ ગ્લુ, જે ગ્લુ આવે છે, જે ગુંદર છે, ફેવિકિક છે, પહેલા એક જ કંપની જે છે એ બનાવતી હતી, પીડીલાઇટ કંપની છે, પરંતુ પછી રેઝિક્વિક બજારમાં આવે છે અને બીજી ઘણી બધી કંપનીઓ સેમ આ જ વસ્તુ બજારમાં મૂકીને વેચાણ ચાલુ કરશે, તો ડેફિનેટલી જે ફેવિકિક કંપની છે, જે પીડીલાઇટ કંપની છે, કે જેની ફેવિકિક બ્રાન્ડ છે, એને આ વસ્તુ નડતરરૂપ થવાની જ છે. અહીંયા આપણને અહીંયા વન બાય વન દરેકે દરેક પોઈન્ટને વ્યવસ્થિત એક્સપ્લેન કરીને આપ્યા છે કે ભાઈ ગ્રાહકો છે, મધ્યસ્થીઓ છે, કેવી રીતે એકમલક્ષી પર્યાવરણમાં એનો સમાવેશ થાય છે, કોઈ એક જ પેઢીને આ લોકો કેવી રીતે નડે છે, આ બધા પરિબળ એ આપણને ડિટેલમાં સમજૂતી આપી છે, જેને આપણે ઓલરેડી સમજી લીધું છે. તો મને નહીં લાગતું કે મારે આમાં ડિટેલમાં જવાની જરૂર છે, પરંતુ ચોક્કસ એક વસ્તુ તમારે નોંધ કરવા જેવી છે કે અહીંયા આપણને એક ઉદાહરણ આપ્યું છે અને સાથે એક વ્યાખ્યા પણ આપી છે. આપણે જોઈશું કે અહીંયા જો આપણે જોઈશું કે ભાઈ ગ્રાહક ટીવી ખરીદવાનો નિર્ધાર કરે છે, તો એને નક્કી કરવું પડશે કે રંગીન ટીવી લેવું કે બ્લેક એન્ડ વ્હાઇટ ટીવી લેવું. સૌથી પહેલા એની પાસે ચોઈસ છે કે રંગીન ટીવી લેશે કે બ્લેક એન્ડ વ્હાઇટ ટીવી લેશે. એની પાસે ઓપ્શન છે રિમોટ સાથેનું લેવું કે રિમોટ વગરનું લેવું, પોર્ટેબલ લેવું કે અનપોર્ટેબલ લેવું વગેરે. આ બધા નક્કી કરવું પડશે અને ડિસાઇડ કરવું પડશે કે આમાંથી એને કયા પ્રકારનું ટીવી જોઈએ છે. આ પ્રકારની હરીફાઈને પેદાશ સ્વરૂપની હરીફાઈ કહેવામાં આવે છે. કે હવે જે કંપની રંગીન ટીવી બનાવે છે, તો એમની વસ્તુ દાખલા તરીકે ગ્રાહક ખરીદે છે, તો જે કંપની જે છે એ બ્લેક એન્ડ વ્હાઇટ ટીવી બનાવે છે એમની વસ્તુ નહીં ખરીદાય. મતલબ કે કોઈ પણ કંપની કયા પ્રકારની વસ્તુ બનાવે છે એ પણ ડેફિનેટલી એને અસર
કરવાનું છે. પેદાશ સ્વરૂપના અંગેના નિર્ણય પછી કઈ બ્રાન્ડનું ટીવી ખરીદવું એ નક્કી કરવું પડે છે. મતલબ કે સેમસંગનું ખરીદવું છે, ફિલિપ્સનું ખરીદવું છે, વિડીયોકોનનું ખરીદવું છે, એમઆઈનું ખરીદવું છે, કઈ બ્રાન્ડનું ટીવી ખરીદવું છે. આ હરીફાઈને બ્રાન્ડ હરીફાઈ કહેવામાં આવે છે. મતલબ કે જ્યારે ગ્રાહક બ્રાન્ડ નક્કી કરે છે તો બજારમાં જેટલી પણ બ્રાન્ડ અવેલેબલ છે એ બ્રાન્ડ હરીફાઈ છે. પછી આમ જનતા જે છે, કાચો માલ પૂરો પાડનારા અને કામદારો તેમના મંડળો સહિત ઉત્પાદનને પ્રભાવિત કરે છે. જ્યારે ગ્રાહકો બજાર મધ્યસ્થીઓ અને પ્રતિસ્પર્ધીઓ પેઢીની વેચાણ પ્રવૃત્તિને પ્રભાવિત કરે છે. આ બધા જે પરિબળો છે એ કેવી રીતે પેઢીને અસર કરે છે, જે આપણે અહીંયા જોયું. આમ જનતા કેવી રીતે પેઢીને અસર કરે છે. આમ જનતા ઉત્પાદન અને વેચાણ બંનેને પ્રભાવિત કરી શકે છે. ફિલિપ કોટલરના મત મુજબ આમ જનતા એટલે પ્રજાનો કોઈ પણ વર્ગ જે ઉદ્દેશ સિદ્ધ કરવાની પેઢીની ક્ષમતાને પ્રભાવિત કરી શકે છે, એમાં રસ ધરાવે છે. આ અર્થઘટન મુજબ આમ જનતા એટલે માનવ હકના પુરસ્કર્તાઓ, પર્યાવરણવાદીઓ, પ્રચાર માધ્યમો, ગ્રાહક સુરક્ષા મંડળો અને સ્થાનિક સંગઠનો આમ જનતાના ઉદાહરણો છે. મતલબ કે જે પર્યાવરણવાદીઓ છે, દાખલા તરીકે પર્યાવરણવાદીઓ એવો પ્રચાર કરે કે આ પ્રકારની વસ્તુઓ જ ખરીદવી જોઈએ, તો જેનાથી બની શકે કે કોઈ ચોક્કસ કંપની છે એને ફાયદો થાય. હવે પર્યાવરણવાદીઓ એવું કે પ્લાસ્ટિકની થેલીઓ વાપરવી જોઈએ નહીં, તો એવી કોઈ કંપનીઓ હશે કે જે પ્લાસ્ટિકની થેલીઓનું ઉત્પાદન કરે છે, ડેફિનેટલી એ પેઢીને ચોક્કસથી આ વસ્તુ નડવાની છે. તો આમ જનતા આ રીતે અસર કરી શકે છે. હવે આપણે જોઈશું સમગ્રલક્ષી પર્યાવરણ. સમગ્રલક્ષી પર્યાવરણમાં એવા પરિબળોનો સમાવેશ થાય છે કે જે ફક્ત એક પેઢીને નહીં, પરંતુ એ ઉદ્યોગમાં સમાવેશ થતી તમામ પેઢીઓને અસર કરે છે. ધંધાકીય પ્રવૃત્તિઓને અસર કરતા બૃહદ સ્વરૂપના આર્થિક અને બિનઆર્થિક પરિબળોનો સમાવેશ સમગ્રલક્ષી પર્યાવરણમાં થાય છે. તો સમગ્રલક્ષી પર્યાવરણમાં કયા કયા પરિબળોનો સમાવેશ થાય છે તેને આપણે અહીંયા આપેલા ચાર્ટ દ્વારા ચોક્કસથી સમજીશું. તો અહીંયા આપણે સૌથી પહેલા જોઈશું એકમલક્ષી પર્યાવરણ, અને એના પહેલા આપણે જોયું હતું ધંધાકીય પર્યાવરણમાં. અહીંયા આપણે જોઈશું આખો જે ચાર્ટ છે ફૂલ સ્ક્રીનમાં આવે એમ નથી, તો આપણે એને પ્રયત્ન કરીશું કે વન બાય વન અલગ અલગ પાર્ટમાં સમજીએ. તો સૌથી પહેલા ધંધાકીય પર્યાવરણમાં આપણે જોયું આંતરિક પર્યાવરણ. આંતરિક પર્યાવરણમાં નિયોજકના નૈતિક મૂલ્યો છે, પેઢીના ઉદ્દેશો અને હેતુઓ છે, સંચાલકીય માળખું છે, ભૌતિક સાધનો અને ટેકનોલોજી છે, માનવ સંસાધન, આ બધા એવા પરિબળો છે કે જેના પર ધંધાકીય પેઢીનો અંકુશ હોય છે. અને ધંધાકીય પેઢી ધારે તો એમાં અમુક પ્રકારે બદલાવ કરી શકે છે અને સાનુકૂળતા જાળવી શકે છે. પછી આપણે બાહ્ય પર્યાવરણ જોયું, એવા પરિબળો કે જેના પર ધંધાકીય પેઢીનો અંકુશ થતો નથી. બાહ્ય પરિબળોમાં બે પ્રકારના પરિબળોનો સમાવેશ થાય છે. બે પ્રકારના પર્યાવરણ છે, એકમલક્ષી પર્યાવરણ અને સમગ્રલક્ષી પર્યાવરણ. સૌથી પહેલા એકમલક્ષી પર્યાવરણમાં જોવા જઈએ તો નિક્ષેપો પૂરો પાડતા એકમો, મતલબ કે કાચો માલ પૂરો પાડતા એકમો, મેન પાવર પૂરો પાડતા એકમો, એવા બધા એવા એકમો છે કે જે કોઈ ચોક્કસ એક પેઢી સાથે જ સંકળાયેલા હોય છે. અને એમાં જો કોઈ પણ પ્રકારનો બદલાવ થશે તો એ કોઈ એક પેઢી માટે ડેફિનેટલી નડતરરૂપ થશે. એ જે અસર કરવાના જ છે એમને. કામદારોને તેમના મંડળો છે, ગ્રાહકો છે, ગ્રાહકો કોઈ ચોક્કસ કંપની કોઈ ચોક્કસ વસ્તુ ખરીદવાનું બંધ કરશે અથવા તો હરીફ વસ્તુ ખરીદવાનું ચાલુ કરશે, તો કોઈ એક પેઢીને ડેફિનેટલી નડવાના છે. બજાર મધ્યસ્થીઓ છે, પ્રતિસ્પર્ધીઓ છે, આમ જનતા છે. હવે ગ્રાહકો છે, દાખલા તરીકે નેસ્લે કંપનીની એક બ્રાન્ડ છે મેગી. મેગી નૂડલ્સ જે આવે છે, તો વચ્ચે એક ર્યુમર હતી કે આઈ ડોન્ટ નો એ ફેક્ટ હતું, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાએ પણ એની ક્વોલિટી બાબતે ક્વેશ્ચન કર્યા હતા. તો એનાથી ગ્રાહકોમાં એક ભય ફેલાઈ ગયો અને પછી ઇમ્પ્રુવડ ક્વોલિટી પ્રોડક્ટ જ્યારે એને સુધારીને વસ્તુ બજારમાં નેસ્લે દ્વારા મૂકવામાં આવે છે, તેમ છતાં ગ્રાહકો મેગી ખરીદતા એકવાર અટકાય છે. મતલબ કે એ લોકો 100 વાર વિચારે છે કે મેગી હજુ ખાવા જેવી હશે કે નહીં. તો કહેવાનો મતલબ એવો છે કે હવે નેસ્લે એવું ક્લેમ કરે છે કે ભાઈ અમે ચોક્કસથી અમારી જે કાંઈ પણ ક્વોલિટી ડિફેક્ટ હતી એ અમે ઇમ્પ્રુવ કરી દીધી છે, અને હવે અમારી જે મેગી છે ડેફિનેટલી હેલ્ધી છે અને ખાવા જેવી છે. તેમ છતાં ગ્રાહકો એને ખરીદતા નથી. અને ગ્રાહકો નૂડલ્સ તો ચોક્કસથી ખરીદે છે, પણ બીજી જે કંપનીઓ હોય, દાખલા તરીકે યીપ્પી છે અને પતંજલિ આટા નૂડલ્સ છે અને બીજી ઘણી બધી એવી બ્રાન્ડ છે કે જેના તરફ ગ્રાહકો વળ્યા છે અને હવે કદાચ મેગી ખરીદવા માટે એ લોકો વિચાર કરે છે. તો આ રીતે ગ્રાહકો છે અથવા તો આ જે પરિબળ છે બાહ્ય પરિબળ છે, જેનો અંકુશ ગ્રાહકો પર કંપનીનો અંકુશ હોતો નથી. ગ્રાહકો સ્વતંત્ર છે, એમને જે કંઈ પણ વસ્તુ ખરીદવી હોય એના માટે. તો આ બધા જે પરિબળો છે એકમલક્ષી પર્યાવરણમાં જેમનો સમાવેશ થાય છે,
અને આપણે સમગ્રલક્ષી પર્યાવરણમાં જોઈએ તો સમગ્રલક્ષી પર્યાવરણમાં આર્થિક પર્યાવરણ છે અને બિન આર્થિક પર્યાવરણ છે, જેને આપણે બહુ ડિટેલમાં સમજવાનું છે. અત્યારે આપણે અહીંયા ખાલી પોઈન્ટની એકવાર નજર હેઠળ કરીને આજના લેક્ચર અહીંયા પૂરું કરીશું. તો સૌથી પહેલા આપણે જોઈએ આર્થિક પર્યાવરણમાં આર્થિક પદ્ધતિ છે, આર્થિક પરિસ્થિતિ છે, આર્થિક સંસ્થાઓ છે, આર્થિક નીતિઓ છે. અને બિન આર્થિક પર્યાવરણમાં રાજ્ય વ્યવસ્થા, સરકારની વિચારધારા, કાનૂની વ્યવસ્થા, સમાજ વ્યવસ્થા, સાંસ્કૃતિક મૂલ્યો, વસ્તી વિષયક પરિબળો, ટેકનોલોજી, કુદરતી ભૌતિક સંપત્તિ. તો આ બધા એવા પરિબળો છે કે જે બિન આર્થિક છે, બાહ્ય પર્યાવરણમાં એનો સમાવેશ થાય છે અને જે ધંધાને અસર કરે છે. અને આ આર્થિક પર્યાવરણ છે, આર્થિક પર્યાવરણના પરિબળો છે જે સમગ્રલક્ષી પર્યાવરણથી બાહ્ય પર્યાવરણમાં જેનો સમાવેશ થાય છે અને જે ધંધાકીય પર્યાવરણમાં હોય છે અને જે ધંધાકીય પેઢીને અસર કરતા હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આજનું આપણે આજે લેક્ચર છે અહીંયા સુધી આપણે રાખીશું અને આવતા લેક્ચરમાં એટલે કે પાર્ટ 2 માં આપણે બાકીના જે પોઈન્ટ્સ જે આપણે બાકી રહી ગયા છે એને આપણે ચોક્કસથી ડિસ્કસ કરીશું. હવે આ જે યુટ્યુબ ચેનલ છે મારી, એને એકવાર તમે સબસ્ક્રાઇબ કરી લેજો, કેમ કે હવે રેગ્યુલર જે તમારું ટાઈમ ટેબલ જે લેક્ચર્સનું મને મળ્યું છે એ મુજબ હું ચોક્કસથી તમામ જે લેક્ચર્સ છે એ તમારા મારી જે આ ચેનલ પર અપલોડ કરતો રહીશ. અને જો તમે સબસ્ક્રાઇબ કરેલી હશે એમ તો હું ગ્રુપમાં લિંક મોકલવાનો જ છું, પરંતુ જો તમે સબસ્ક્રાઇબ કરેલી હશે તો તમને નોટિફિકેશન પણ મળશે અને તમે રેગ્યુલર ટ્યુન્ડ રહેશો, અપડેટેડ રહેશો એના માટે. અને જો તમને આ લેક્ચરમાં કોઈ પણ પ્રકારનો ડાઉટ્સ અથવા ક્વેરીઝ કે કોઈ પણ કન્ફ્યુઝન રહેતું હોય તો ડેફિનેટલી તમે મારો કોન્ટેક્ટ કરી શકો છો. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. આને એકવાર ફરીથી વાંચી લેજો અને જો તમારી પાસે મટીરિયલ હોય તો દરેકે દરેક પોઈન્ટ આપણે જે ડિસ્કસ કર્યા એનો એકવાર ચોક્કસથી રિવિઝન કરી લેજો. અહીંયા આપણે આને પૂરું કરીશું. થેન્ક યુ.